અડવાણીની રથયાત્રા સાથે રામ મંદિરનો જે સંઘર્ષ થયેલો તે શું 22 જાન્યુઆરી 2024ના દિવસે પૂરો થઈ જશે? નમસ્કાર દર્શક મિત્રો, લગભગ 31 વર્ષ પહેલાં અડવાણીની રથયાત્રા સાથે રામ મંદિરનો જે સંઘર્ષ થયેલો તે શું 22 જાન્યુઆરી 2024ના દિવસે પૂરો થઈ જશે? આ બાબતે રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે ના, આ રામ મંદિરનો સંઘર્ષ હજુ પૂરો નથી થવાનો. લોકસભા 2024ની ચૂંટણીમાં પણ તમને રામનું નામ જોવા મળશે. રાજકારણના જાણકારોએ બે બાબતનું એનાલિસિસ કર્યું છે. એક, જે ભાજપ રામ મંદિરનો ફાયદો ઉઠાવશે તો એ યોગ્ય છે કે નહીં, અને બીજા રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે વિપક્ષી પાર્ટીઓનું આ બાબતે શું સ્ટેન્ડ રહેશે. તો આના વિશે તમારી સાથે વાત કરીશું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com. દર્શક મિત્રો, લગભગ 31 વર્ષ પહેલાં ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી ગુજરાતથી રથયાત્રા શરૂ કરી હતી અને તે વખતે એમના સારથી હતા સ્વર્ગસ્થ પ્રમોદ મહાજન, અને આખી જે રથયાત્રાનું જે મેનેજમેન્ટ ગોઠવેલું એ હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. રામ મંદિર છે એ વર્ષોથી હિન્દુઓનું આસ્થાનું સ્થાન રહ્યું છે. આખા દેશના લોકો ભગવાન રામના આદર્શને માને છે અને ભગવાન રામને પૂજે છે, પરંતુ રાજકારણીઓ માટે આ વાત જુદી છે. રાજકારણીઓ માટે રામ એ માત્ર આસ્થા નથી, એમના માટે આ રામ નામ જપના એના જેવું છે. હવે મૂળ વાત કરીએ કે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ 22 જાન્યુઆરી 2024ના દિવસે થવાનો છે, પણ અત્યારથી આમંત્રણ પત્રિકા મોકલવામાં આવી રહી છે. એમાં પણ મોટું રાજકારણ રમાઈ રહ્યું છે એવું જાણકારોનું કહેવું છે. ભાજપ આમંત્રણ પત્રિકામાં પણ મોટો ખેલ કરી રહ્યો છે. કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવને આમંત્રણ મોકલાશે કે કેમ એ હજુ નક્કી નથી થયું. કોંગ્રેસના બીજા બધા નેતાઓને પણ આમંત્રણ મોકલવામાં આવ્યા છે. બીજી તરફ મહારાષ્ટ્રની અંદર ઉદ્ધવ ઠાકરેને આમંત્રણ નથી મોકલવામાં આવ્યું અને એની સામે રાજ ઠાકરેને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે ભાઈ 1992ની અંદર જ્યારે બાબરી મસ્જિદ કાંડ થયો હતો ત્યારે સૌથી મોટું યોગદાન જો કોઈનું હતું તો એ બાલા સાહેબ ઠાકરેનું હતું. તો ઉદ્ધવ ઠાકરેને તો આમંત્રણ મળવું જોઈતું હતું, પરંતુ આની અંદર ભાજપનો ખેલ એ છે કે ઉદ્ધવ ઠાકરેને સાઇડલાઇન કરીને રાજ ઠાકરેને ઊંચા કરવાના, એટલે આમ જ ઉદ્ધવ ઠાકરેનું પત્તું કપાઈ જાય. બીજું કે અત્યારે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી બંને પાર્ટીઓની અંદર મોટા ઘમાસાણ ચાલી રહ્યા છે, કારણ કે પાર્ટીમાં પણ બે વિભાગ પડી ગયા છે. એક વિભાગનું કહેવું એમ છે કે ભાઈ સોનિયા ગાંધીએ અયોધ્યા જવું જોઈએ. એવી જ રીતે સમાજવાદી પાર્ટીમાં પણ અખિલેશ યાદવ પર કેટલાક નેતાઓ દબાણ બનાવી રહ્યા છે કે તમારે અયોધ્યામાં બિલકુલ જવું નહીં જોઈએ. હવે સોનિયા ગાંધીને જે જવા માટે કહે છે એ એવું કારણ આપે છે કે તમે જશો તો એવી એક છાપ ઊભી થશે કે આપણે અયોધ્યા રામના વિરોધી નથી અને એટલે આપણે જવું જોઈએ. જ્યારે બીજો એક જે પક્ષ છે એ એમ કહે છે કે ભાઈ તમે જો અયોધ્યા જશો તો મુસ્લિમ મતદારો નારાજ થશે, કારણ કે તાજેતરની જે વિધાનસભાની ચૂંટણી થઈ એમાં ફરી એકવાર મુસ્લિમ મતદારો કોંગ્રેસ તરફ જતા થયા એવું સ્પષ્ટ ચિત્ર દેખાયું છે. એટલે હવે જ્યારે મુસ્લિમ મતદારો આટલા સ્ટ્રોંગ રીતે કોંગ્રેસ તરફ આગળ વધ્યા છે તો એવા સમયે તમે અયોધ્યા જશો તો મુસ્લિમ મતદારો નારાજ થશે. રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે આ જે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો જે મુદ્દો છે એનો ભાજપ 2024ની લોકસભાની ચૂંટણીમાં ભરપૂર લાભ ઉઠાવવાનો છે. જેમને આમંત્રણ આપવામાં આવ્યું છે એ લોકો આવશે તો પણ રાજકારણ થશે અને એ લોકો નહીં આવશે તો પણ રાજકારણ થશે. જો નહીં આવશે
તો ભાજપ એના દરેક પ્રચારની અંદર આ ઇસ્યુ ઉઠાવશે અને એમ કહેશે કે જો આ લોકો હિન્દુ વિરોધી છે, અમે કીધેલું ને કે આ લોકો નહીં આવે. એટલે આ રાજકારણ જબરજસ્ત થવાનું છે. બીજું એક એનાલિસિસ એવું કહે છે કે ભાજપ માટે આ 2024નો જે અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે એ ત્યાંથી સંઘર્ષ પૂરો નથી થવાનો, પરંતુ રામનું નામ લેવા સિવાય ભાજપની પાસે બીજો કોઈ મુદ્દો અત્યારે બચ્યો જ નથી. એટલે લોકસભાની ચૂંટણીમાં જો ભારે મતદાન મેળવવું હોય, કારણ કે અત્યારથી ભાજપે તો શરૂ કરી દીધું છે કે અબકી બાર 400 કે પાર, તો 400 કે પાર કરવા માટે ભાજપની પાસે અત્યારે રામ સિવાય કોઈ મુદ્દો દેખાતો નથી. આ તો થઈ રાજકારણના જાણકારોની વિરોધ પક્ષોનો સ્ટેન્ડ બાબતે. પણ બીજો એક પક્ષ અને બીજા જે રાજકારણના એનાલિસ્ટ છે એ લોકોનું કહેવું એમ છે કે ભાઈ ભાજપ આ જે આખો રામ મંદિરનો ઇસ્યુ છે એનો લાભ શું કામ નહીં ઉઠાવે, કારણ કે 31 વર્ષથી આ જે રામ મંદિરની લડત છે એ ભાજપે જ લડી છે અને આટલો લાંબો સંઘર્ષ કર્યા પછી ભાજપે સત્તા મેળવી છે. અને જ્યારે એક વખતે ભાજપ પાસે લોકસભાની માત્ર 2 જ સીટ હતી અને આ રામ મંદિરના મુદ્દાને કારણે આજે 350 જેટલી સીટ ઉપર ભાજપ પહોંચી શક્યું છે. તો રાજકારણ છે, રાજકારણની અંદર આ મુદ્દાઓ જ હોય છે અને એ મુદ્દાઓ પર સત્તા મેળવાતી હોય છે. તો ભાજપ આવું જો કરી રહ્યું તો કશું ખોટું નથી. અને આમંત્રણ પત્રિકામાં પણ પોલિટિક્સ રમાતું હોય તો એમાં પણ રાજકારણની દૃષ્ટિએ કશું ખોટું નથી, કારણ કે બધા સમીકરણો એ રીતના ગોઠવાતા જ હોય છે અને બીજા બધા પક્ષો પણ એ રીતના જ લાભ લેતા હોય છે સમય મુજબ. પણ એક વાત નક્કી છે કે આ વખતે ભાજપ પાસે લોકસભાની ચૂંટણીમાં વેચવા માટે રામ સિવાય બીજું કશું નથી, એવું પણ જાણકારોનું કહેવું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.